ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એક વાત એ સામે આવે છે કે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ ચૂંટણી જીતવાની છે એ કદાચ કોઈ બીજા પક્ષની નથી। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ગમે એટલો બેઠક ઉપર વિરોધ હોય, ગમે એટલો ઉમેદવારો માટે વિરોધ હોય, તેમ છતાં ચૂંટણીનું પરિણામ આપણે સૌએ જોયું છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની એવી તો કઈ રણનીતિ છે, પરંતુ જે ભાજપ જે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે અત્યાર સુધી જે રણનીતિ પ્રમાણે કામ કરતી આવી છે એ જ રણનીતિ આ વખતે શું વડોદરાની માંજલપુર બેઠક ઉપર ફાવશે? સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે। સ્વર્ગસ્થ જે યોગેશ પટેલ છે તેમની જગ્યા ઉપર જ્યારે આ બેઠક ખાલી થઈ, પેટા ચૂંટણી આવી, કહેવાય છે કે મતદાન ઓછું થયું છે, તો આ વખતે કોણ ફાવશે? ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે લોકોમાં ક્યાંક નારાજગી દેખાઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડોદરાની માંજલપુર બેઠક કે જ્યાં પેટા ચૂંટણી થઈ, મતગણતરી હાથ ધરવામાં આવી છે। લગભગ 19 જેટલા રાઉન્ડની અંદર મતગણતરી થવાની છે, પરંતુ જોઈએ એટલું મતદાન આ વખતે નહોતું થયું। સવાલ એ છે કે કેમ મતદાન ન થયું? ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે આયાતી ઉમેદવાર ઊભા રાખ્યા હતા તેમના માટે નારાજગી હતી કે પછી ખરેખર ભાજપ માટે નારાજગી હતી? કોંગ્રેસની હર એક વખતની રણનીતિ રહી છે કે ઉમેદવાર ઊભા રાખી દો, પછી અમુક નેતાઓ છે મહેનત કરવા માટે જાય અને પછી ક્યાંક આશા રાખે કે એમને જીત મળી જશે। પણ આ તો ચૂંટણી છે, લોકો છે, લોકોના મન ક્યારે બદલાય છે એ કોઈને ખબર નથી। એટલે જેટલી રણનીતિ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે કદાચ એટલી રણનીતિ કોંગ્રેસે પણ બનાવવી પડે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ વખતે વડોદરામાંથી એ વાત સામે આવી કે ભારતીય જનતા પાર્ટીની સામે લોકોએ જબરદસ્ત રોષ ઠાલવ્યો। ધારાસભ્ય યોગેશ પટેલની જે આ બેઠક હતી, આપણે અવારનવાર જોયું છે કે યોગેશ પટેલ ગમે ત્યારે ગમે કહી દેતા, એ કોઈને પણ બાકી નહોતા રાખતા, બળબોલા નેતા હતા, એમને પોતાના લોકોની ચિંતા હતી। પણ જ્યારે સવાલ એ થતો હતો કે બોલવાથી માત્ર કંઈ નથી થતું, કામ કરવું પડે છે, બોલ્યા પછીનું જે પાલન છે, જે વાતનું એ પણ થવું જોઈએ, સરકારમાં વાત પહોંચવી જોઈએ। પણ આ વખતે જે રીતે મતદાન ઓછું થયું એટલે ક્યાંક એ સાબિત કરીને બતાવે છે કે સતીશ પટેલ માટે ક્યાંક લોકો માટે નારાજગી છે। લોકોએ નારાજગી વ્યક્ત કરી કે અમારા આયાતી ઉમેદવાર નથી જોતા, તમે કોઈ અમારા સ્થાનિક ઉમેદવાર આપો। કારણ કે જ્યારે જ્યારે સવાલ એ થતો હોય છે કે વિકાસના કામ અમારા વિસ્તારમાં થવા જોઈએ, પણ જો તમારા જ ઉમેદવાર જીતેલા ધારાસભ્ય છે તમારા વિસ્તારમાં ન આવે તો એ કોઈ બીજી જગ્યાના છે, કહેવાય તો આયાતી ઉમેદવાર જ ને, કે ક્યાં સુધી તમારા વિસ્તારમાં રહેશે, એમને પોતાનું પણ ઘર ચલાવવાનું। એટલે સવાલ એ થતો હોય છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી કોઈ પણ સામાન્ય ચૂંટણી હોય, પેટા ચૂંટણી હોય, જો તમે ઉમેદવાર આયાતી લાવો એટલે રોષ રહેવાનો છે। જ્યારે જ્યારે સતીશ પટેલ છે મેદાનમાં ઉતર્યા હતા લોકો સાથે વાતચીત કરવા માટે, લોકોના મુદ્દા સમજવા માટે, ત્યારે એમને રોષનો સામનો છે તે કરવો પડ્યો છે। લોકોએ અનેકવાર તેમનો ઉધડો પણ લીધો, એ પણ આપણે જોયું। તો સામે પક્ષે કોંગ્રેસમાં એક એ વાત હતી કે કોંગ્રેસે પોતાના જે ઉમેદવાર છે ભીખાભાઈ રબારી તેમને ટિકિટ આપી, કોંગ્રેસે ભલે 50% મહેનત કરી, પણ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ એવું પણ કહી દીધું કે આ વખતે અમે અહીંયા અમારા ઉમેદવાર છે ઊભા નથી રાખવાના અને અમે જે કોંગ્રેસ છે એમને ટેકો આપવાના છીએ। પછી આખી રાજનીતિ રમાય, જેમને ટેકો આપ્યો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ખેર તો આમ આદમી પાર્ટીનો અંદરનો વિષય છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસને ક્યાંક બેક સપોર્ટ આમ આદમી પાર્ટીનો મળ્યો તો ખરા। તેમ છતાં ક્યાંક આજે બપોર સુધીમાં એ ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે કોંગ્રેસ અહીંયા જીતે છે કે પછી ફરી એક વખત નારાજગી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના જે સતીશ પટેલ છે તે ક્યાંક અહીંયા જીતે છે। વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો 2022ની સામાન્ય ચૂંટણીની સરખામણીએ લગભગ 22.65% મતદાન ઓછું નોંધાયું છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે ભાજપના ઉમેદવાર હતા, જે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલ, એમને લગભગ 1 લાખથી વધારે મતો મળ્યા હતા અને 1 લાખથી વધારે મતોના માર્જિનથી તેઓ જીત્યા હતા। 2022ની ચૂંટણીમાં મતદાન થયું હતું 60.15% અને જ્યારે પેટા ચૂંટણીમાં મતદાન થયું છે 37.50%। એટલે કે ઘટાડો અહીંયા સ્વાભાવિક દેખાઈ રહ્યો છે કે 22.65% મતદાન છે તે ઓછું થયું છે। એટલે હવે આ વખતે એ જોવાનું છે કે જ્યાં 22.65% મતદાન ઓછું થયું છે તેમના ઉપર ધ્યાન જ્યારે ભારતીય જનતા પાર્ટી આપે છે કે પછી કોંગ્રેસ, કારણ કે આવનાર સમય આ ગાળો ખૂબ મહત્વનો છે। 2027ની અંદર આ બેઠક ફરી એક વખત કોના હાથમાં આવે છે તે દેખાય છે। જીતનું માર્જિન ખૂબ ઓછું રહેવાનું છે કારણ કે જે મત આપવા લોકો ગયા છે તેમની ટકાવારી જ ખૂબ ઓછી હતી। સ્વાભાવિક છે કે ચાલુ દિવસ હોય,
ભલે રજા આપવામાં આવી હોય તેમ છતાં ક્યાંક લોકોને એવું હોય કે ભાઈ કામ નથી થતા તો શા માટે મત અમારે આપવા જોઈએ. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ટેન્શન એ વાતનું પણ થઈ રહ્યું છે કે જો આપણે જીતીશું અને એ પણ જે યોગેશ પટેલને જે ટકાવારી એમને મળી હતી જીતની એમનાથી જો ઓછી મળશે તો ક્યાંક આપણે પણ એ સમજવું પડશે કે ક્યાંક આપણા માટે નારાજગી છે અને કા પછી આપણે જો કોઈ બીજી વખત ક્યાંય પણ ચૂંટણી થાય અને જો આપણે અહીંયાથી ઉમેદવાર ઊભો રાખીએ તો પછી આપણે અહીંયા વિચારવું પડશે. એટલે ભારતીય જનતા પાર્ટીને ટેન્શન એ વાતનું છે કે આપણે ભલે જીત્યા, હજુ પરિણામ આવ્યું નથી, બપોર સુધીમાં એ ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે કા ભાજપ અને કા કોંગ્રેસમાંથી આ વખતે કોણ આ જે સીટ છે સંભાળે છે. કોંગ્રેસના ઉમેદવારે પણ એટલી મહેનત કરી હશે જીત માટે, પણ આ તો ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે. ગમે એટલો વિરોધ હોય, ગમે એટલી નારાજગી હોય ભાજપ પ્રત્યે કે ઉમેદવાર પ્રત્યે, પણ પરિણામ આપણે કોના ફેવરમાં આવે છે એ આપણને બધાને ખબર છે, અમુક જગ્યાને બાદ કરતા. હવે અહીંયા એ જોવાનું છે કે સતીશ પટેલને કેટલા મત મળે છે, કેટલા માર્જિનથી તે જીતે છે અને એ પણ જો યોગેશ પટેલને એમના સમયમાં જે ટકાવારી મળી હતી એમનાથી કેટલી ઓછી રહેશે. કારણ કે 2027 પછી નજીકમાં છે. અહીંયા ક્યાંક લોકોએ એવું મન બનાવ્યું હોય ચાલો અત્યારે જે છે રહેવા દો, પછી 27માં જોઈ લઈશું, તો પછી એ લોકોના મન ઉપર પણ આ બધો અત્યારે આધાર રાખે છે. સૌથી પહેલો સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ આ ચૂંટણી જીતવા માટે મેદાનમાં હતા. હર્ષ સંઘવી હોય, CR પાટીલ હોય, જગદીશ વિશ્વકર્મા હોય, ઘણા બધા નેતાઓ અહીંયા આવ્યા. આ ચૂંટણીની અંદર છેક નવરાત્રી અને ગણેશ ઉત્સવનો પણ મુદ્દો મેદાનમાં આવ્યો, લોકોને એ બાબતે પણ રીઝવવામાં આવ્યા. પણ હવે આ તમામ બાબત કેટલી અહીંયા અસર કરે છે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી વિચાર કરી રહી હશે કે હવે આપણે આગળની રણનીતિ શું કરવાની છે જો અહીંયા આપણે ઓછા માર્જિનથી જો જીત્યા ને તો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.